બગાયતમાં અમારે બહુ નુકસાન છે. ત્યાં કેળ છે, આંબા છે, એમાં અમારે બહુ નુકસાન છે અને કોઈ અમારું કોઈ સાંભળતું નથી. ત્યાં મહાકાય કંપનીઓ આવે છે, કોઈ રાજકીય પક્ષ અમારે ખેડૂત સાથે છે જ નહીં. તો હવે ખેડૂતોને શું કરવાનું છે? તમે કહો છો કોઈ રાજકીય પક્ષ ખેડૂતોની સાથે ખેડૂતોનો નથી. અત્યારે એકમાત્ર સહારો અત્યારે અમારે રાજુભાઈ કરપડા એ જ્યાં પણ જશે, જો ખેડૂતોને કામ થશે, આ બાર એની પાસે મુદ્દા છે એ મુદ્દાને ઉપર સરકાર એમ કહે કે આ મુદ્દા ઉપર અમે કામ કરશું, તો અમે રાજુભાઈ ભેગા રહેવું. બાકી એમને એમ લાગશે કે આ પાર્ટી કે રાજુભાઈનો ઉપયોગ કરે છે તો અમે રાજુભાઈ ભેગા નહીં રહી. 10,000 કરોડનું જે કૃષિ સહાય પેકેજ જાહેર થયું હતું ગઈ વખતેની જે કમોસમી વરસાદની નુકસાની હતી, શું એ ખેડૂતો માટે એ વળતર પૂરતું ના હતું? ના, પૂરતું નતું બેન. એમાં 100 વીઘા જમીન હોય કદાચ 2 હેક્ટર ના મળે તો એમાં થોડું પૂરતું થોડું થાય. અત્યારે વળતરની ખેડૂતોને ખાસ જરૂર છે. કેટલું જરૂર છે. વળતર મળવું જોઈએ? અત્યારે સંપૂર્ણ દેવામાં બી થાય તો જ બેન ભેગું થાય, બાકી વળતરથી કાંઈ ભેગું ના થાય. કોંગ્રેસમાં પાલભાઈ આંબલિયા પણ ખૂબ ખેડૂતો મુદ્દે વિધલાઈન મુદ્દે લડી રહ્યા છે. લડે છે પણ સાંભળવાળું કોઈ નથી ને, એ ખાલી લડે છે એ આપણને દેખાય છે, બાકી જ્યાં રજૂઆત તો કોઈ કરતું નથી ને પરિણામ તો કઈ આવતું નથી. લડવાથી મતલબ હું? પરિણામ ના આવે તો હું લડવાનું? રાજુભાઈની લડતનું પરિણામ દેખાય હા, છે. દેખાય છે. અમારે સંપૂર્ણ દાતરવાડી ડેમમાં પણ રાજુભાઈ પરિણામ લાવીને બતાવ્યા ને હજી અમારે 2-3 કામ કરવાના છે. એમાં અમને એમ લાગે સંપૂર્ણ ચોક્કસ રાજુભાઈ કરપડા અમારું સાંભળશે ને સરકાર પણ એનું સાંભળશે. નહીં સાંભળે તો અમે કોઈની ભેગા નહીં રહી. ખેડૂતો વતી લડશું. ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં આક્રોશ પણ છે અને એમની વાતો એ પણ કહી રહી છે કે અમને કોઈ રાજનેતાઓ પર ભરોસો નથી, કારણ કે એમના કામ નથી થતા. એ ખુદ એવું સ્વીકારી રહ્યા છે. ખેડૂતોને કામની જરૂર છે, જે કામ કરશે એમને વોટ આપવામાં આવશે, આવા શબ્દો તેમના છે. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.